વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં પડશે. વરસાદની બ્રેક થઈ જશે ફેલ. હવામાન વિભાગની ખાતક આગાહી. ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડી વારે ધૂપછાંવ થયા કરે છે. લોકો આકાશ જોઈને અંદાજો લગાવે છે, પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે. થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ તૂટી પડવાનો છે. વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી વરસાદ બ્રેક નહીં મારે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, આણંદ, વલસાડમાં તોફાની વરસાદ પડશે. 16 જુલાઈ સુધી ગુજરાતના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધી સરેરાશ કરતા 1% વધુ વરસાદ થયો છે. गुजरात रीजन में वेरी हेवी रेनफॉल होने का चांसेस है. वलसाड, नवसारी, तापी, डांग, सुराट, भरूच, खेड़ा, आनंद, अहमदाबाद और जो सौराष्ट्र और कच्छ में आपका वेरी हेवी रेनफॉल होने का चांसेस है. वो सारे डिस्ट्रिक्ट में होगा एक्सेप्ट कच्छ को छोड़ के डे 1 में. મેઘરાજા બેફામ બનશે. સૌરાષ્ટ્ર કચ્છનો વારો પાડી દેશે. પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતમાં વરસાદે ફરી જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર અને ગીર પંથકમાં ગાભા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો. હવામાન વિભાગે તો 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને એમાં પણ 2 દિવસ તો મેઘરાજા બેફામ બનીને ત્રાટકશે. તોફાની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીના મતે આગામી 2 દિવસ સુધી તોડી નાખે તેવો વરસાદ પડશે. 1-2 ઇંચ નહીં પરંતુ 8-8 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. નદીઓ ગાંડી તૂર બનશે. ડેમો છલકાશે. ખેતરોમાં તારાજી સર્જાશે. ખાસ કરીને ફરી એકવાર સૌરાષ્ટ્રનો વારો કાઢી નાખશે આ વરસાદ. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં વરસાદ માઝા મૂકશે. તો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં મેઘરાજા આક્રમક બેટિંગ કરશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અનરાધાર વરસશે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આગામી 2 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. 2 દિવસ સુધી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે. ગીર સોમનાથમાં ગૌચરની જમીનમાંથી દબાણ હટાવવા કલેક્ટરની ગાંધીગીરી. એના ગોચરના દબાણો છે, કાલથી મહેરબાની કરીને ખાલી કરી નાખો. વરસાદ થઈ ગયો છે, કોઈ વાવશો નુકસાન તો પછી મન નહીં થાય, જાજુ નુકસાન થશે. કઈક આ રીતે ગીર સોમનાથના કલેક્ટરે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે ચીમકી આપી. વાત છે ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામળેજ ગામની. અહીંના ગોચરની જમીનમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે. અનેક રજૂઆત કરવા છતાં પણ દબાણ દૂર ન કરતા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધામળેજ ગ્રામે ગ્રામસભા યોજાઈ હતી. અહીં કલેક્ટરે ગોચરની જમીનો પર વાવેતર કર્યું હોય તેમને મીઠી ભાષામાં ચીમકી આપી. જેના દબાણો હોય તેને સ્વેચ્છા હટાવી લેવા ચીમકી આપી. બીજી ગ્રામસભા દરમિયાન કલેક્ટર ગામના મહિલા સરપંચના પતિ પર બગડ્યા. મહિલા સરપંચના બદલે તેમના પતિ પ્રતિનિધિ તરીકે સભામાં હાજર રહેતા તેમને ખખડાવ્યા. કહ્યું કે મહિલા સશક્તિકરણની વાતો કરો છો અને સરપંચના બદલે પ્રતિનિધિ સભામાં આવે છે. સરપંચ તમે છો ને, તમે જ કરો કે પ્રતિનિધિ છો? એવું ન હાલે, પ્રતિનિધિની વાત ખોટી ભાઈ. રોડને કોંગ્રેસ મેદાને જાતે રોડ રિપેર કર્યા. પરમ દિવસ ની રિક્ષા પલટી મારી ગઈ. પરમ દિવસ ખાડા એવડા છે ભાઈ બધી જગ્યાએ. રોડ નો સુધારો તો કરવો પડે ને. રાજકોટમાં તોફાની વરસાદના કારણે શહેરના રોડની હાલત બેહાલ થઈ ગઈ છે. મોટાભાગના રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. રોડ પર કાદવ અને કિચડનું સામ્રાજ્ય છે. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તગડા ટેક્સના રૂપિયા ઉઘરાવતા અધિકારીઓ તંત્રને આ બિસ્માર રોડ કેમ નથી દેખાતા? ત્યારે અપના હાથ જગન્નાથ આમ સમજીને રોડ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી. રાજકોટના બિસ્માર રોડ મુદ્દે કોંગ્રેસે તંત્રની આંખ ખોલવા માટે જાતે જ રોડમાં પુરાણ કર્યું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનો કોઠારિયા રોડ ઉપર રિદ્ધિ સિદ્ધિ નાળા પાસે પહોંચ્યા હતા અને બિસ્માર રોડ ઈજા પામેલા લોકોના પોસ્ટર લગાવ્યા. પોતાના ખર્ચે માટી મંગાવીને આ રસ્તાઓને રિપેર કર્યા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનોએ હાથમાં પાવડા અને તગારા લઈને રસ્તાને રિપેર કર્યા. તેની પ્રગતિ સાથે અમદાવાદ જિલ્લામાં ડાંગરનું વાવેતર જોશમાં. ખેડૂતો રોપણીને કામે લાગ્યા. રાજ્યમાં ચોમાસુ પ્રગતિ પર છે. સારા વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે અમદાવાદના ગામડાઓમાં વાવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે ડાંગર પકવતા ખેડૂતોએ પણ વાવેતર શરૂ કર્યું. અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ ડાંગરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. સાણંદ, વિરમગામ, ધોળકા અને દસક્રોઈ તાલુકાના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી કરી છે. અમદાવાદ જિલ્લાના 90% ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. હવે બીજા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેની આશા તેઓ સેવી રહ્યા છે. જો કે હાલ સિંચાઈ અને બોરવેલ સુવિધાવાળા ખેડૂતો પ્રથમ વરસાદ બાદ વાવેતર શરૂ કર્યું છે, જેમાં 15 થી 20% જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી, જ્યારે મોટાભાગના ખેડૂતો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદની આશાએ વાવેતર કરવા માટે બેઠા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બિયારણ, ખાતર, ખેડામણ, દવા સહિતની સામગ્રી પણ 15 થી 20% મોંઘી થઈ છે. ગત વર્ષે ડાંગરના 1 વીઘા વાવેતરનો ખર્ચ 1500 થી 2000 રૂપિયા થયો હતો, જે આ વર્ષે 2000 થી 2500 રૂપિયા થઈ રહ્યો છે. દ્વારકા પંથકમાં મેઘાએ કરી દેવાવાળી નદીઓ બે કાંઠે, ખેતરો જળથી તરબતર. દ્વારકા પંથક પર સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા. વરસાદે અહીંયા ફરી એકવાર તોફાની સ્વરૂપ બતાવતા દ્વારકાના ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. દ્વારકાના ભાણવડ, કાટકોલા આ સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી, ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. તો ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે દ્વારકાના લાલુકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા નદી નાળા બે કાંઠે વહ્યા. આ ખેતરોમાં પાણી ભરાયા છે. બોટાદ શહેરમાં પણ વરસાદે બગડાટી બોલાવતા બોટાદની શેરીઓમાં પણ પાણી વહેતા થયા. બોટાદ શહેરમાં સવારથી જ ગોરંભાયેલા વાદળો સાંજ પડતા જ અનરાધાર વરસી પડતા બોટાદ આખું પાણી થયું. પાળિયાદ રોડ, સ્ટેશન રોડ, ટાવર રોડ આ સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લાંબા વિરામ બાદ સારો વરસાદ આવતા બફારાથી રાહત મળી. તો આ બાજુ કચ્છના લખપતના વર્માનગર, કોરિયાણી વિસ્તારમાં વરસાદ પડ્યો. નખત્રાણાના રામપર, રોહા, કોરડા, જડોદરમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી. અમરેલી પંથકમાં બીજા દિવસે પણ મેઘાએ ધામા નાખ્યા. વડિયા અને આસપાસના ગામડાઓમાં મેઘો મન મૂકીને વરસ્યો. વડિયા, મોરવાડા, ખડખડ, બાટવા, દેવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ખાંભાના ગીરકાંઠાના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ. બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો. ગેનીબેન ઠાકોરની કેળાની તુલા કરાઈ. કોંગ્રેસના નેતાઓને તુલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા. પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલા સમારંભમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી. ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. વાસનિક 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે. 11 તારીખે ગાંધીધામમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. સાંજે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. 12 તારીખે સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળશે અને સાંજે અમદાવાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળવાની છે. પીપળિયાની ગૌરી નકલી સ્કૂલ પ્રકરણમાં સામાકાંઠાની 8 શાળાની સંડોવણી ખુલી. રાજકોટની નકલી શાળા મામલે રાજકોટની 6 શાળાઓની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયો. શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. રાજકોટની 8 શાળામાં બાળકોના એડમિશન બોલતા હતા અને વિદ્યાર્થીઓ ગૌરી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. રામકૃષ્ણ વિદ્યાલય, ઓલમાઇટી સ્કૂલ, ગ્રેસ સ્કૂલ, એમબી પાટીલ વિદ્યાલય, રામદેવ વિદ્યાલય, નવોદિત વિદ્યાલય, રામકૃષ્ણ વિદ્યાલય, અક્ષર સ્કૂલ, નક્ષત્ર સ્કૂલો સંડોવાયેલી છે. આ સ્કૂલો સામે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાશે. તો બીજી તરફ રાજકોટના માલિયાસણ પાસે આવેલી પીપળિયાની નકલી ગૌરી પ્રાઇમરી સ્કૂલમાં ભણતા 35 વિદ્યાર્થીને સરકારી શાળામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. 24 વિદ્યાર્થીને પીપળિયા ગામ નજીક આવેલી જુદી જુદી સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે, જ્યારે 11 બાળકોને આંગણવાડીમાં એડમિશન આપવામાં આવ્યું છે. તો 6 વર્ષથી પીપળિયામાં નકલી સ્કૂલ ચલાવતા તિવારી દંપતી હાલ ગામમાંથી સામાન લઈને ભાગી ગયા છે. આ દંપતી પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે.